જઈને પાણીનો લોટો દીધો. એ કે આ મૂકો ટેબલ ઉપર. પછી કે તમારા ઘરમાં સોય છે? સોય બે સોય છે? એ કે હા. એ કે મને લઈ આવી દેશો? એ કે સોયને શું કરવી છે? એ કે આ ફાટી ગયું છે ને મારે સાંધવું છે, દોરો મારી પાસે છે, મને સોય લઈ આવી દે. એ સોય લેવા ગઈ ત્યારે એણે વિચાર કર્યો કે આ બધી સ્ત્રીઓની સામે હું જોઉં છું, એનું રૂપ, એનું સૌંદર્ય, એનો દેખાવ, હું એના ઉપર વારી જાઉં છું. તો જે આવી સ્ત્રીઓને સુંદર બનાવવા વાળો કેવો સુંદર હશે. તો આ આંખે જે સૌંદર્ય જોયું છે એ સૌંદર્ય મારે ફરીવાર નથી જોવું. એ સૌંદર્ય જેણે બનાવ્યું છે ને એના દર્શન કરવા છે. ઓલી સોય લઈ આવી. એ કે હવે તમે જાઓ, કામ હશે તો બોલાવીશ. 2 સોયથી 2 આંખો ફોડી નાખી અને બિલ્વ મંગલમાંથી સુરદાસ થયા અને ઠાકોરજીના સૌંદર્ય ઉપર, માધુર્ય ઉપર, એમના નેત્ર ઉપર, ભ્રુકુટી ઉપર, એમના અંગ ઉપર, એમના હસ્ત ઉપર એટલું બધું લખ્યું કે પછી એને આંખની જરૂર નહોતી. એની આંખ અહીંયા હતી. ત્યારે ખબર પડી. એના વરે કીધું સાંભળ. એ આવ્યા ને ત્યારે જ મેં એની આંખમાં ચમક જોઈ લીધી હતી. આ ચામડી, આ શરીર તારામાં એને રસ નહોતો. એ તને જોતો હતો ને તો એને એના ઠાકોરજી, એનું રૂપ, એનું સૌંદર્ય, એનું માધુર્ય એની અંદર તલ્લીન થઈ જતા હતા. તો આવો પ્રેમ કરવાવાળા ભક્તો છે મારા વાલા. હતા એટલે નથી કહેતી કે એ લીલામ પહોંચી ગયા તોય આપણે એને યાદ કરીએ છીએ. जीवनी ऐसे जियो, जीवनी ऐसे जियो, तुम दुनिया में आए तब तुम रोते थे और जग हंसता था. तुम दुनिया में आए, तुम रोते थे, जग हंसता था. करनी ऐसी करके जाओ कि तुम हंसो और जग रोवे. तुम हंसो और जग रोवे. મારા વાલા કાગડા કૂતરાય જીવે છે, પણ આપણને વિશેષ પ્રભુએ માનવ જન્મ આપ્યો છે. અને એમાં હું ને તમે નસીબદાર કે આપણે વૈષ્ણવ બન્યા છીએ. જે કૃષ્ણના ને વલ્લભના વાલા હોય ને એ વૈષ્ણવ બને. તો મને તમને વૈષ્ણવ બનાવ્યા છે. એક વૈષ્ણવને ઠાકોરજી પુષ્ટ કરાવતા. હવે એના ઘરવાળા કહે કે તું ઠાકોરજી પુષ્ટ કરાવીશ તો મારે ને તારે માથાકૂટ થઈ જશે. ઓલી કે કા? એ કે એક મ્યાનમાં 2 તલવાર નહીં રહી. પછી તું એ જ બધું કરે તો મારું તો કંઈ ધ્યાન નહીં રાખે. ઓલી કે એવું કાંઈ વિચારો જ નહીં. એ કે મને ખબર છે, મારી બાએ જ્યારે પુષ્ટ કરાવ્યા ને પહેલાંના જમાનામાં ખબર છે ને, એનું વર્ણન નથી કરવું. એટલે મારે તું એમને સેવા કર. હવે ઓલી પાછી વૈષ્ણવને મળે એટલે કે જો આ છીપના શિંગાર લઈ આવી. એટલે ઓલી જુએ મારા ઠાકોરજી પુષ્ટ કરાવેલો હોય તો હું કેવું કરું.
વળી પાછી ફૂલ મંડળી કોઈ લઈ આવે ને બતાવે. મારા ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય તો હું કેવી ફૂલ મંડળી કરું? હવે એની મેરેજ એનિવર્સરી આવી એટલે એના વરે કીધું કે આ વખતે આપણે ધંધો બહુ સારો રહ્યો છે. 25 વર્ષ આપણા લગ્નને થયા. સરસ તને ડાયમંડનું એક પેન્ડન્ટ મસ્ત કરાવી દઉં. પસંદગી તારી, પૈસા હું ચૂકવી આવીશ, તું જઈ આવ આપણા સોનેને ત્યાં. પેલી કે ના, મારે એ પેન્ડન્ટ નથી જોઈતું. તો કે હીરાની ના પાડસ? ઓલી કે મારે જે હીરો જોઈએ છે અપાવો. સમજ્યા બધાય? મારે જે હીરો જોઈએ છે અપાવો. એટલે ઓલો કે મોટો હીરો આવે છે પેલો વીંટીમાં પહેરવાનો, મને તો નામે નથી આવડતું. એ કે ના, એ નહીં. એ કે વીંટીમાં પહેરવાનો નહીં, હૈયામાં ધારણ કરવાનો. ઓલો કે આજે 25 વર્ષ થયા તો પહેલી હારી બુજાવે છે. ત્યાંના સાસુ સસરા આવ્યા, સરસ મજાની સાડી લઈ આવ્યા, ડ્રેસ લઈ આવ્યા. અને એના સાસુએ એના લગ્ન વખતે જે પરદાદીની જે ગુલાબની બંગડી હતી પાટલા જેવી, એને આપી કે તારે 25 વર્ષ પૂરા થયા તો તને ગિફ્ટ આપું છું. પેલી એ લઈ લીધી, કશું બોલી નહીં. તો એનો વર કે બાપાબુજી આટલા પ્રેમથી લઈ આવ્યા અને આ બંગડીની કિંમત તને ખબર છે? મારી બા કોઈને આપે નહીં, મારી બેનને આપવાની હતી, ના તારા પર ખુશ થઈ ગઈ? એ કે જ્યાં સુધી મને મારો જોઈતો હીરો ન મળે ત્યાં સુધી આ બધું મને ન ગમે. એના સસરાએ સાંભળી વાત, કારણ કે આ રોજ ફૂલના માળાજી બનાવીને મંદિરે મોકલાવે. પછી કોઈ વૈષ્ણવ ક્યાંય જાત્રા કરવા જતું હોય ને તકલીફ હોય તો થોડી એને મદદ કરે. કોઈ વૈષ્ણવને છોકરાઓ ભણતા હોય ને ફીનો પ્રોબ્લેમ હોય તો છાની મની. એના સસરાને બધી ખબર હતી. એટલે એના સસરા મનમાં વિચાર કરે કે મારો દીકરો તો અડબંગ છે, પણ વહુ બહુ ડાય આવી ગઈ, એનું ઘર બંધાઈ ગયું. એટલે 2-3 મહિના થાય ને એટલે એના સસરા એનું પેન્શન આવે ને એટલે 5-10 હજાર એને આપે, બેટા તાર જે કરવું હોય કરજે. એટલે એણે સાંભળ્યું એટલે એના દીકરાને બહાર બોલાવ્યો. એ કે એને જોઈએ છે આજ 25 વર્ષે તું આપને. એ કે હું ક્યાં ના પાડું છું બાપુજી, પેન્ડન્ટનું કીધું, પેલું હીરાનું કીધું. ત્યારે વહુને પૂછ્યું, બેટા તમારે શું જોઈ છે? બાપુજી મેં 3.5 વર્ષથી પાછળ પડી છું કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એનો વર કે આ એકની એક વાત છોડતી નથી, જીદ કરે છે. ત્યારે એના સસરાએ સરસ કીધું. એ કે 5 વર્ષથી અમે જુદા એટલે જ રહીએ છીએ કે તું રાતના મોડો આવે, સવારે મોડો ઉઠે. ઠાકોરજી ઘરમાં આવશે ને તો અમે પાછા તારી ભેગા રહેવા આવી જશું. ઓલાને આમ ચમક થઈ કે 5 વર્ષથી હું કેટલું સમજાવું છું કે તમને શું તકલીફ છે ભેગા રહેવામાં. તો કે જો ઠાકોરજી પુષ્ટ કરાવું તો અમે પાછા આવી જઈએ. ઓલી કે બાપુજી મારે આ જ કહેવું છે. પેલા એ હા પાડી અને 25 વર્ષ પૂરા થયા એ દિવસે ઠાકોરજી પુષ્ટ થઈને આવી ગયા. તો વલ્લભને જેના ઘરે પધરાવવા હોય છે ને મારા વાલા, એન કેન પ્રકારે પ્રભુ પધારે છે, પધારે જ પધારે છે.
મંદિરિયા સોના રે, ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે, ઠાકોરજીની ઝાંખી વિના. એકવાર ઠાકોરજી ઘરમાં પધારે છે પછી તમારે કે મારે આપણી ચિંતા કરવાની રહેતી નથી. હવે એક નાની વાત કરી, આપણે સત્સંગને વિરામ આપીએ, કારણ કે બધા ક્યાં ક્યાંથી આવ્યા હોય, મોડું થઈ જાય. એક નાની વાત. રવિદાસ એકવાર સ્નાન કરતા હતા, મહારાષ્ટ્રના સંત થઈ ગયા, તો એક સ્વરૂપ ઠાકોરજીની પાસે આવ્યું. એ રાજી થઈ ગયા. હવે એ શું કરતા તે તમને બધાને ખબર છે. એટલે કે મારા વાલા, મારે કામનું નહીં આ, અમે તો શું કરીએ છીએ આપને ખબર છે. બીજી વાર આવ્યો, સ્વરૂપ જોઈને રાજી થઈ ગયા. લાલન હતા. હવે ઘરે લઈ આવ્યા અને ઠાકોરજીની સેવા એટલા પ્રેમથી કરે. એને યાત્રાનો બહુ શોખ હતો કે બદ્રીનાથ જાઓ, દ્વારકા જાઓ, રંગનાથ જાઓ. તો એની ઝૂંપડીમાં બધે ખૂણા બનાવ્યા, આટલા આટલા. બદ્રીનાથ જવું છે, ઠાકોરજીને એ ખૂણા મૂકે. આ બદ્રીનાથ છો મારા વાલા. અને પછી એવા રાજી થાય, ઠંડી લાગે છે ને બદ્રીનાથમાં, ઠંડી, ઉભારો ઉભારો ઉભારો, બરાબર ઓઢાડો. પછી એક ખૂણામાં દ્વારકા બનાવે. ઓહો, સમુદ્ર કિનારે આવી ગયા, ગોમતી કિનારે. સ્નાન કરવા જવું છે એમ કરીને, અને એટલો આનંદ લે ને પોતાનો ધંધો કરે. હવે એ જમાનામાં એવું હતું કે બ્રાહ્મણો હોય, શૂદ્રો હોય, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય. બ્રાહ્મણો તો ભગવાનની બધો ઉપદેશ આપે અને સેવાની બધું કરે. એટલે બ્રાહ્મણોએ રાજાને ફરિયાદ કરી કે આ કયો ધંધો કરે છે ખબર છે, કોણ છે ખબર છે, અને આ ઠાકોરજીની સેવા કરે છે, અમારું અપમાન છે. રાજાએ કહ્યું મારે તપાસ કરવી પડશે. તપાસ કરી તો વાત સાચી નીકળી કે આ તો ઠાકોરજીની સેવા કરે છે. એટલે બ્રાહ્મણોએ કહ્યું કે એની પાસે ભગવાન લઈ લો. રાજા કે એમ ન લેવાય, લઈ લો પણ કસોટી તમારી ને એની બધાયની કરવી પડે. રાજા ન્યાયવાળો હતો. એટલે રાજાએ બ્રાહ્મણોને બોલાવ્યા કે તમે એવા મંત્ર બોલો, તમે બ્રાહ્મણની બધી પેલી કરો. અને રૈદાસે બેમાંથી જેના ખોળામાં ઠાકોરજી આવી જાય એ ઠાકોરજી એના. બીજે દિવસે રવિદાસને કહેવા આવ્યા કે કાલે આવી જાજો. કે મારા ઠાકોરજી ક્યાંય નહીં જાય. તો બ્રાહ્મણોને કીધું રાજાએ કે આવો. બ્રાહ્મણો બહાર બેઠીને વેદ ને ઉપનિષદ ને ઋચાઓ ને શ્રુતિઓ ને એટલા બધા શ્લોક બોલે કે પ્રભુ ગોદમાં આવી જાઓ, પ્રભુ ગોદમાં આવી જાઓ. આ બ્રાહ્મણનું બધું છે, આના ઘરમાં ના રહેવાય, આના આચાર વિચાર નથી, આને કંઈ આવડતું નથી, પ્રભુ આપણને શ્રમ આપે છે. ઠાકોરજી ના આવ્યા. રૈદાસ બેઠા બેઠા ખાલી એટલું જ કીધું
પ્રભુ, આપણે અહીંયા આનંદ આવે છે. આ બદ્રી કેદાર રોજ જઈએ આપણે, કોક દી દ્વારકા જોઈએ, કોક દી રંગનાથ જઈએ. મન તો બહુ તમે તો યાત્રા કરાવો છો. જો અહીંયા બિરાજવું હોય તો મારી ગોદમાં આવી જાઓ. ઠાકોરજી ઠક કરતા રૈદાસની ગોદમાં આવી ગયા. પ્રભુ આપણો વૈભવ નથી જોતા. પ્રભુ આપણું ધન, સ્ટેટસ, માન, મર્તબો, પ્રતિષ્ઠા. આપણે 84-252 કેટલા વૈષ્ણવો જે સાવ નિષ્કંચન હતા, ત્યાં ઠાકોરજી માગીને આરોગતા હતા.